દામિની, હા તારી ઘરે ગયા હતા ને ત્યારે મમ્મી સાથે ઘણી બધી વાતચીત કરી મેં. હવે તો મમ્મીને પહેલાં કરતાં ઘણું સારું લાગી રહ્યું છે. શું કહેવું છે તારું? દામિની, શું વિચાર કરે છે તું ક્યારની? ક્યારનો તારી સાથે વાત કરું છું. તને ખબર છે મેં શેની વાત કરી હમણાં? ખબર નહીં, લો, મારા મગજમાં તો અત્યારે એક જ વાત ચાલી રહી છે. લાગી જ રહ્યું છે. હા, તારું મોઢું જોતા જ કે કંઈક વિચાર ચાલે છે. પણ તું મને કહીશ કે એટલો બધો મહાન શું વિચાર ચાલી રહ્યો છે? દીદી વિશે વિચારું છું. તમારા પાટલા સાસુ? હા, પણ કેમ? એમના વિશે શું થયું? હા, દીદીના લગ્ન થયા ને પછી એક જ મહિનામાં હિસાબ બદલાઈ ગઈ. અમે મિડલ ક્લાસ ફેમિલી છીએ. ઘરે એસી નહીં, માઇક્રોવેવ ઓવન નહીં, આવી બધી ફેસિલિટી નથી. અને નાનેથી મોટા આવી જ રીતે થયા છીએ. તો બેનને ક્યારે એ કોઈ વસ્તુની કમી ન લાગી. પણ મમ્મીએ બેનના લગ્ન એક ઊંચા ઘરમાં કરાવ્યા, પૈસાવાળા ઘરમાં કરાવ્યા. જ્યારથી દીદી લગ્ન કરીને ગઈ છે ને એના પછીથી એના મોઢે મેં એક જ વાત સાંભળી છે, મારા ઘરે આમ, મારી સાસરીમાં, મારી સાસરીમાં તેમ. આ બધી વસ્તુ તો અમારા ઘરે પહેલેથી નહોતી. અને મહિના દીમાં સાવ બદલાઈ ગઈ. અને હવે એની એ વસ્તુની એટલી ટેવ પડી ગઈ છે કે એ અમારા ઘરે રહી જ નથી શકતી. દામિની, આ વાત તો સાવ કોમન થઈ ગઈ છે ને. આ વિશે તો તે મને કેટલી વાર કહ્યું છે. અને ખાસ આપણા બંને વચ્ચે ફોનમાં પણ વાત થતી હતી ને ત્યારે પણ તું આ જ બધું કહેતી હતી કે મીરા આવી છે ને તો મીરા કોઈ પણ કામ નથી કરાવતી. આ વાતે ને વાતે બધી વસ્તુઓને લઈને ઘરમાં ખામીઓ કાઢે છે કે મમ્મી પાસે આ નથી, પેલું નથી. અને હા, તને પણ ઘણીવાર મેણા ટોણા મારતી હતી. પણ જો અમે બંને સાડુભાઈ બહાર બેઠા હતા ને ત્યારે જ આ વિશે વાત થઈ હતી. દેવાંગ, મેઇન પ્રશ્ન અત્યારે મમ્મીનો છે. હા, બેનબા આવ્યા છે એટલે હું અહીંયા આવી ગઈ. છેલ્લા 15 દિવસથી ત્યાં જ હતી. અને દીદી સવારે આવે ને રાત્રે જતી રહી, ક્યારેક ક્યારેક તો આવે નહીં. હું અહીંયા આવી એટલે મેં ખાલી એને રિક્વેસ્ટ કરી કે દીદી હું 2-3 દિવસ નથી, તું 2-3 દિવસ મમ્મીનું ધ્યાન રાખી લેજે. ત્યાં તો કેટલું સંભળાવ્યું મને, ન બોલવાનું બોલી ગઈ. અને મને ચોખ્ખી ના પાડી દીધી કે એ નહીં રોકાય. દામિની, એવું બધું હતું તો તારે મને પહેલાં કહેવું જોઈએ ને. કારણ કે હું તને લેવા આવ્યો ત્યારે તું તો તૈયાર જ હતી અને તે જ કહ્યું હતું કે મેં મમ્મી પાસેથી પરમિશન લઈ લીધી છે. જો તે મને વાત કરી હોત ને તો હજી હું મમ્મી સાથે વાત કરીને થોડું ઘણું લેટ ગો પણ કરાવી શકત. હવે 2-4 દિવસ તું વધારે રોકાય કે ઓછી રોકાય, શું ફેર પડવાનો હતો? આજની વાત થોડી છે. હા, બેન બાને તમે કહેશો, મમ્મીને કહેશો કે 2-3 દિવસ લેટ ગો કરે. પણ 2-3 દિવસ પછી પણ કોઈ મમ્મીનું ધ્યાન રાખવું જ પડશે ને. આ વાત ખાલી અત્યારની નથી, આ વાત હવે હંમેશની છે. અત્યારે તો મમ્મી ધીમે ધીમે સાજા થઈ રહ્યા છે. અને દીદી એવું કહે છે કે હું સવારથી સાંજ આવીશ અને રાત્રે જતી રહીશ. આ રાત્રે કંઈક થઈ ગયું તો મમ્મીને? જોકે આ મુદ્દે તો મેં પણ સાસુમા સાથે વાત કરી હતી, પણ એમણે કહ્યું છે કે ચિંતા નહીં કરતા, હું મીરાને રોકવાની કોશિશ કરી લઈશ. અને જો એવું કંઈ પણ લાગશે ને તો તમને લોકોને ફરી પાછો ફોન કરીશ. જ્યારે જરૂર હોય ત્યારે તમે આવી જજો. પણ જો દામિની, સાચું કહું ને તો આમાં વાંક છે ને તારી મોટી બહેનનો જ કહેવાય. હવે આવા સમયે પોતાની માની સેવા ચાકરી કરવામાં તો ધ્યાન આપવું જ પડે ને. પછી આવા સમયે બહાના કાઢે કેવી રીતે ચાલે? અને આમ પણ હા, 15 દિવસથી તો તું ત્યાં જ હતી. 1-2 દિવસ માટે તને અહીંયા તેડીને લઈને આવ્યો છું તો પછી આખરે એણે પણ સમજવું જોઈએ ને. 2-4 દિવસ પણ ના સાચવી શકે. નથી સમજતા એ જ તો વાંધો છે ને. સમજતી હોત તો ક્યાં ઉપાધિ હતી? જો હું માનું છું કે માણસે છે ને પોતાની અલગ અલગ પ્રકૃતિ પ્રમાણે જીવતો હોય છે. પણ આ તારી બેન ન જાણે કયા ઝોનમાં જીવે છે. હા, સાધુભાઈને જ જોઈ લે ને. પૈસા તો એમની પાસે જ છે, એમના થકી જ છે. પણ છતાંય જરાય ઘમંડ નથી એનામાં, જરા એટીટ્યૂડ નહીં.
અમે લોકો સાથે બેઠા હતા ને ત્યારે પણ એમણે તો મને સારી સારી સલાહો આપી હતી, સાચી વાત કરી હતી અને તારી બેન વિશે પણ ઘણું બધું કહેતા હતા. કાંઈ નહીં, જવા દો અત્યારે. મીરા બેટા, મમ્મી ડરી જ ગઈ હું તો. સારું થયું તું અહીંયા મળી ગઈ. એક કામ કર, પહેલા તો તું મને લીંબુ શરબત બનાવી આપ. કેમ? મને બહુ કમજોરી લાગે છે. અને સાંભળ, મને ખીચડી ખાવી છે તો મારા માટે ખીચડી બનાવી દે ને. મમ્મી કમજોરી છે એ લીંબુ શરબત પીવું છે, ખીચડી ખાવી છે, છાશ પીવી છે, આ બધું ભેગું કરશો ને તો ઓર બીમાર પડશો. અરે લીંબુ શરબત તો ડૉક્ટરે એમ પણ કીધું છે, એનાથી તાકાત આવે બેટા. મમ્મી અને શરીર જોઈને કોણ કહે કે તાકાતની જરૂર છે? બેટા તને ખબર તો છે લીંબુ શરબતથી તાકાત આવે. અને ખીચડી ખાવાની કીધી છે ડૉક્ટરે. આ બીજું મરી મસાલાવાળું ના પાડી છે. મમ્મી હું મારા સસરાના ઘરે કાંઈ કામ નથી કરતી, પણ અહીંયા હું તમારી પાસે આવું ને તો તમારી છે ને કામનું લિસ્ટ જ મારી પાસે આવી જાય. ખીચડી બનાવ, લીંબુ શરબત બનાવ, કચરા વાળી નાખ. નોકર છું હું આ ઘરની મમ્મી. મારી દીકરી છે, નોકર નહીં. તમે છે ને મારા માથા પર લખાવી દો કે મીરા મારી દીકરી છે. અરે તને ખબર નથી, હા દામિની ગઈ છે, એની નણંદ અને સાસુને કામ છે એટલે બેટા. તો તું 2-5 દિવસ મારું ધ્યાન ન રાખી શકે? નહીં, ન રાખી શકું, કારણ કે આદિત્યની બધી આદતો મને ખબર હોય. 2 દિવસ અહીંયા રોકાઈશ ને તો ઘરમાં ધમપછડ કરી નાખશે. બેટા તું રોકાય છે ક્યાં? સવારે આવીને સાંજે તો જતી રહે છે. અને આખો દિવસ તને કાંઈ કહું છું તો તું કહે છે મમ્મી ઓનલાઈન ઓર્ડર કરો, ઓનલાઈન ઓર્ડર કરો. હા ગઈકાલે પણ મેં કાળુ પાસે બહારથી જમવાનું મંગાવ્યું. તો આજે પણ ખીચડી હું મંગાવી આપું છું ને. તમે છે ને પૈસાની ચિંતા કરો છો, ખબર છે મને. 100 રૂપિયા બચાવવા માટે બહારથી નહીં મંગાવતા હોય, હું મંગાવી આપીશ. 100 રૂપિયાની વાત નથી બેટા, વાત 100 રૂપિયાની નથી. વાત એમ છે કે તું હા ઘરે છે, અહીંયા મારું ધ્યાન રાખવા આવી છે તો ઘરનું જમવાનું સારું લાગે બેટા, સમજ ને. મમ્મી પ્લીઝ હા, મારે કોઈ વસ્તુ સાંભળવી નથી તમારી. જ્યારે અહીંયા આવું ત્યારે તમે કોઈને કોઈ લેક્ચર આપો છો. ખાવા પીવામાં થોડું ધ્યાન રાખો. અને રહી વાત આ દામિનીની, તો એના સાસુને શું કામ છે? જાણે કરોડો રૂપિયાના બિઝનેસ દામિની પર અટક્યા હોય. અરે એના નણંદ આવ્યા છે અને તું વાતમાં 100 રૂપિયાનો ઠોસ જમાવે છે. સમય છે ને પલટતા વાર નથી લાગતો. યાદ રાખજે, આ દેવાંગ કુમાર પણ છે ને હા બિઝનેસની તૈયારી કરી રહ્યા છે. ક્યારેક એવું ન બને કે દેવાંગ કુમાર આગળ નીકળી જાય અને તું જે આ દામિનીને વાતે વાતે સંભળાવે છે ને એ ક્યારેક તારે જ ન સાંભળવું પડે. વાહ, માં છો તમે, પોતાની જાતને માં કહો છો. એક દીકરીનું બુરું ઈચ્છો છો ત્યારે બીજી દીકરીનું બહુ સારું વિચારો છો. બસ કરો મમ્મી, એવું ક્યારેય નહીં થાય. હું માનું છું કે થોડો ઘણો પાવર છે મને રૂપિયાનો, પણ હોવો જ જોઈએ ને. માણસ પાસે હોય એનો પાવર કરી શકે, ના હોય તો પાવર પણ ક્યાં કરવા જવાનો? કેવી વાત કરે છે, બેન સાથે, પોતાની સગી બેન સાથે પાવર. મીરા મેં ક્યારે આવું નહોતું વિચાર્યું કે તું આવું વિચારતી હોઈશ. હા જો દામિની તો કોઈ દિવસ તારી ફરિયાદ નથી કરતી, પણ હું તો આંખે જોઉં છું કે તું વાતે વાતે એને નીચી બતાવે છે. કેમ? તે આ ઘરની અંદર 22 વર્ષ કાઢ્યા છે એ જ બેન સાથે, ત્યારે તને તકલીફ ન પડી. હા લગ્ન કરીને શું ગઈ, વર રૂપિયાવાળો શું મળ્યો કે આટલું બધું અભિમાન? અભિમાન તો કયું ને, જેની પાસે હોય એ કરી શકે, જેની પાસે કંઈ હોય જ નહીં એ શું અભિમાન કરવાના. અને રહી વાત તમારી ખીચડીની, તો આ ખીચડી માટે આટલું બધું બોલવાની કોઈ જરૂર નથી. તમને નહીં પોસાતું હોય ને તો હવે નહીં આવું તમારા ઘરે. કેવી ગાંડા જેવી વાત કરે છે. હા મેં તને સંભળાવવા માટે નથી કીધું, હું તો માત્ર એમ કહી રહી છું બેટા કે મને બહારનું જમવાનું નથી ફાવતું. અને ખીચડી તું ઓનલાઈન મંગાવીશ કે અહીંયા મૂકી દઈશ, શું ફરક પડશે? જો મીરા, મને એટલી ખબર પડે છે બેટા કે જીવનમાં છે ને બધું કાયમી નથી હોતું. ક્યારેક આપણા હાથમાંથી કઈ વસ્તુ નીકળી જશે ને એની ખબર પણ નહીં રહે. એટલે થોડુંક જતું કરવાની ભાવના રાખ અને ખાસ કરીને સ્વભાવ દામિની જેવો રાખ, જેથી કરીને ક્યારેક કોઈ તને ન નડે અને તું કોઈને ન નડે. સારું, બોલાઈ ગયું તો હવે હું મારા કામ પતાવીને નીકળું, કારણ કે મને જ્યાં સુધી આ ઘરમાં રહીશ ને ત્યાં સુધી મજા નહીં આવે. એક પછી એક વ્યક્તિ સંભળાવ્યા જ કરે છે. આ તમારા હિસાબે હવે આદિત્ય પણ બોલવા લાગ્યા છે મને કે તું તારા મમ્મી સાથે સારું વર્તન નથી કરતી, ઘરમાં સરખી રહેતી નથી. ખબર ક્યાંથી પડી એમને આ બધી? તમે જ કહ્યું હશે. આદિત્ય કુમાર જાતે જ તારો બિહેવિયર જોઈ ગયા છે. એ કહેતા હતા કે મીરા આવું શું કામ કરે છે.
હા, એમ કહેતા હતા કે મારી પાસે આટલો રૂપિયો છે છતાંય હું એવું ઘમંડ નથી કરતો, તો તમારી દીકરીને કઈ વાતનું ઘમંડ છે? જો બેટા, સમય ક્યારેક કોઈનો સરખો નથી રહેતો, અને તારે ખીચડી ન બનાવીએ ને તો વાંધો નહીં, હું તારી માં છું, થોડું માન આપતા તો શીખ. હા, આપ્યું તમને માન. માતાશ્રી, મારી ભૂલ થઈ ગઈ કે હું આટલું બધું બોલી, પણ ખીચડી તો હું નહીં જ બનાવું, કારણ કે મને કામ કરવું ગમતું નથી. અને ના રાખી હોય ને અહીંયા તો સારું, સંભળાવવાનો એક પણ મોકો નથી છોડતી.